વેલકમ ફ્રેન્ડ્સ. આપણે ચેન્જ ધ વોઇસ લાસ્ટ લેક્ચરમાં બેઝિક જે વાક્ય રચના આવે ને, બેઝિક 100 એકડા શીખવા હોય ને તો 1 થી 10 એકડા આવડે ને તો તમને 2 એકડા 11 કરતા આવડે, એકડે બગડે 12 કરતા આવડે. એમ લાસ્ટ લેક્ચરમાં મેં તમને જે વાક્ય રચના પાકી કરવા માટેનો આગ્રહ રાખ્યો ને એ 1 થી 10 એકડા છે એક્ટિવ વોઇસના, એટલે કે એક્ટિવ પેસિવના. અને જો 1 થી 10 એકડા તમને આવડતા હોય ને તો 100 કેમ આવડે? એમ બેઝિક વાક્ય રચના તમને આવડતી હોય ને તો ચેન્જ ધ વોઇસ આવડે. મેં તમને હોમવર્ક આપ્યું હતું. આજે હું હોમવર્ક આપણે ક્લાસરૂમમાં જ સીધું સોલ્વ કરાવીએ છીએ હોમવર્ક. હવે ઘણા એમ કે હું તો હોમવર્ક કરતો જ નથી, અને દોસ્તારને કહેતો હોય સાહેબ આપે પણ હું તો કંઈ કરતો જ નથી, બહાદુરી આમ બતાવતો હોય કોલર ઊંચા રાખીને. તો દીકરા બોર્ડ કંઈ તારું હગું નથી થવાનું. હા, એટલે એ કોઈ બહાદુરી બતાવવાની વસ્તુ નથી. એને ભલે છનમુનું હોમવર્ક કરવા માંડ તો તારું ભલું છે. વિનોદ બ્રિંગ્સ વોટર, પહેલું વાક્ય હતું વિનોદ બ્રિંગ્સ વોટર. તો પહેલાં તો કરતા વિનોદ છે, કર્મ વોટર છે. તો વોટરને આપણે આગળ લાવશું એટલે શું થશે? વોટર. એ લોકોને હોમવર્ક બાકી હોય એ લોકોને હજી સલાહ આપું છું, સ્ક્રીનશોટ કરો. આગલો વિડીયો લેક્ચરમાં જે થિયરી લખાવી તમે નોટમાં લખી વાંચી લ્યો, એક વખત પાકું કરી લ્યો, યાદ કરી લ્યો બધું, અને પછી ચાલુ કરો. પેસિવ બનાવો. બની ગયા પછી તમે હોમવર્ક સોલ્વ કરો તો તમને એક તક છે પ્રેક્ટિસ 12 વાક્યોની પ્રેક્ટિસ કરવાની. તો વોટર ઇઝ, એમિઝારમાંથી શું લેશું? ઇઝ. શું કામ? સાદો વર્તમાનકાળ છે. હા, તો એમિઝાર પ્લસ V3 બ્રોટ બાય. વિનોદનું વિનોદ જ રહેશે. યુ સ્ટોલ એન ઓર્નામેન્ટ. તો એન ઓર્નામેન્ટ, એન ઓર્નામેન્ટ સાદો ભૂતકાળ છે ને. શું કામ? સ્ટોલ આવ્યું, V2 છે. કોનું? સ્ટીલનું. ટુ સ્ટીલ. આ V1 V2 V3. તો એનું ઓર્નામેન્ટ વોઝ સ્ટોલન બાય યુ. હી વિલ ચીટ યુ. તો યુને આગળ લાવશે એટલે યુ જ રહેશે. વિલનું વિલ બી અને V3 ચીટેડ. યુ વિલ બી ચીટેડ બાય હિમ. રહીમ કુડ ડ્રાઈવ ધીસ કાર. તો કરતા રહીમ છે, કર્મ ધીસ કાર છે, તેને આગળ લાવશો એટલે ધીસ કાર could be driven by Rahim. Drive, drove, driven. Drive, drove, driven. So this car could be driven by Rahim. Sita has torn this paper. This paper પૂર્ણ વર્તમાન કાળ છે. હા, અહીં જોઈએ એટલે આપણને ખબર પડી જાય ને. has torn. તો this paper has been torn by Sita. આ torn આવ્યું ને V3. tear to tear. ટોર એનું V2 થાય, ટોર TORE. ટોર V3. We are drawing a picture. A picture. A picture. એમિઝારમાંથી is being V3. being drawn. A picture is being drawn by us. વિનું શું થશે? us.
She wrote a letter. તો a letter. હવે અહીંથી તમને થોડુંક એમ થયું હશે કાર્ડ નક્કી કરવા માટે મહેનત પડી હશે, કારણ કે મેં આડાવડા ક્રમ કર્યા હતા. તો રોટ આવ્યું એટલે V2 થયું ને. તો કયો કાર્ડ છે? સાદો ભૂતકાળ. કયો કાર્ડ છે? સાદો ભૂતકાળ. એના પેસિવમાં શું આવે? વોઝ વેર V3. તો લેટર એની યારે વોઝ રિટન. A letter was written by or he will invite us. અસનું અસને તમે આગળ લાવો ને એટલે વી. વિલ ઇન્વાઇટ કયો કાર્ડ હોય? સાદો ભવિષ્યકાળ. તો એમાં શું આવે? શેલ વિલ પ્લસ બી V3. તો અસને તમે આગળ લાવો એટલે શું થઈ જાય? વી shall be invited by him. તો આ 8 વાક્યથી હવે 4 વાક્યો બાકી છે, એ સોલ્વ કરીએ. એનો અહીં સામેની સાઈડ લઈ લો. આ બાજુ એક્ટિવ છે ને આ બાજુ પેસિવ. લખતી વખતે ધ્યાન રાખજો. 9મું વાક્ય, યુ હેવ થ્રોન ધેટ બોલ. તો હેવ થ્રોન થોડો વર્તમાન કાળ છે. તો પેસિવમાં શું આવે? હેવેસ પ્લસ બીન પ્લસ V3. બીન લગાડવાનું. તો પહેલાં આગળ શું લઈ આવશો? કર્મ શું છે? ધેટ બોલ. અને ધેટ બોલની હારે શું આવે? હેઝ આવે. શું કામ? બોલ માટે સર્વનામ મૂકવું હોય તો બોલ નિર્જીવ વસ્તુ છે ને, તો ઈટ. અને ઈટની હારે હેઝ આવે. તો ધેટ બોલ હેઝ been thrown by you. By you. પછીનો જવાબ છે રેખા ઇઝ રીડિંગ અ બુક. તો અ બુક ઇઝ રીડિંગ છે ને, રેખા ઇઝ રીડિંગ. તો એ એમિઝાર પ્લસ ING છે. તો ચાલુ વર્તમાન કાળ. તો એનું પેસિવ એમિઝાર પ્લસ બીઇંગ V3. A book is being. A book is being sorry, અહીં રીડિંગ છે ને તો એનું V3 રીડ જ થાય, કારણ કે ત્રણેય સ્પેલિંગ V1 V2 V3 ના સરખા જ હોય. રીડ, રેડ, રીડ. સ્પેલિંગ એક જ, બોલાય વચન અને રેડ. તો a book is being read by રેખા. The policeman could save him. તો હિમને આગળ લાવો એટલે he could, મોડેલ છે ને, could save. તો એનું પેસિવ કરો એટલે could પ્લસ B પ્લસ V3. તો he could be saved by the policeman. The policeman. Last sentence homeworkનું, he prepared these albums. તો these albums ને આગળ લઈ લ્યો. તો these albums બહુવચન છે. હવે પ્રિપેર્સ હોય તો કયો કાળ હોય? સાદો વર્તમાન કાળ હોય. SKS લાગ્યું, મૂળરૂપને છેડે. તો એમિઝાર પ્લસ V3. તો ધીસ આલ્બમ્સની હારે એમિઝારમાંથી શું મૂકશું? બહુવચનનું નામ હોય તો આર જ આવે. આલ્બમ્સ આર પ્રિપેર્ડ બાય. ધીસ આલ્બમ્સ આર પ્રિપેર્ડ બાય. કોણ છે? હિમ. બાય હિમ. મિત્રો આ હોમવર્કને પણ ફેર બુકમાં લખી નાખો. આ એક વાક્ય, એનો આન્સર નીચે લખતા જાઓ. આ બીજું વાક્ય, એનો આન્સર. એવી રીતે દરેકે દરેકના આન્સર મેં આ બાજુ વાક્યો છે, ઓલી બાજુ એના આન્સર છે. આ ઉપરના 4ની વાત કરું. ઓલામાં ત્યાં વાક્યો, એ નીચે વાક્યને એનો જવાબ, વાક્યને એનો જવાબ સામસામે નહીં, નીચે લખવાનું, ઉપર નીચે. આપણે 6 વાક્યો લખ્યા ને લાસ્ટ લેક્ચરમાં, એવી જ રીતે એમ બીજા 12 વાક્યો લખી લ્યો. આ ઓકે. પછી આનો સ્ક્રીનશોટ કરી લ્યો અને પછી આગળ આપણે જોઈએ શું કરવું. એ
વોઇસની નકાર વાક્ય રચના 6 કાર્ડની જે આપણે શીખવાના છીએ. મેં તમને ઇન્ડેક્સ કીધું હતું કે આ 6 કાર્ડ માની લો કે હું લખી નાખું. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, મોડલ ઓક્ઝિલરી, પ્રવર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ. આ 6 કાળની 6 કાળની 7 પ્રકારની વાક્ય રચના: વિધાન, નકાર, પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ, who, what, whom. આપણે આ શીખા લાસ્ટ લેક્ચરમાં અને આજે હોમવર્કમાં. હવે આપણે આ શીખી રહ્યા છીએ. આ પૂરું થશે પછી આ આવશે, એ પૂરું થશે પછી 4 WH: વેર, વેન, વાય અને હાઉ. આ 4 WH ની વાત આવશે. પછી હુ વાળી વાક્ય રચના આવશે, પછી વોટ વાળી વાક્ય રચના આવશે અને છેલ્લે હુમ વાળી વાક્ય રચના આવશે. આ બધાય WH છે, પણ આ 4 અને આ 3ની વાક્ય રચના કાં એક્ટિવ વન કાં પેસિવમાં 3ની જુદી પડે, એટલે આની હારે આપણે શીખી ન શકીએ, એટલે એક એકને શીખવા પડે. વોટ અને હુમની વાક્ય રચના સરખી જ છે, પણ એક જગ્યાએ ફેરફાર આવે એટલે એને અલગથી શીખવી પડે. તો જેમ વિધાન, બધા 6 કાળના વિધાન વાક્યો શીખા, હવે 6 કાળના નકર વાક્યો શીખવાના છીએ આજે આપણે. આ રીતે આપણે આગળ વધવાના. પછી 6 કાળના નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્નાર્થ વાક્યો શીખવાના છે. ઓકે, તો જોઈએ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, મોડલ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ. નકાર. તો સાદો વર્તમાન કાળમાં મિત્રો તમને ખબર છે, આપણે એમ લઈએ કે આઈ રાઇટ અ લેટર. અને હું એમ કહું નકારમાં ફેરવો તો તમે શું કરવાના? આઈ ડુ નોટ રાઇટ a letter. I do not write a letter. નકાર કર્યું ને. એમ હોય કે સી વર્ક્સ, સોરી નહીં, કારણ કે અકર્મક લેવાઈ ગયું. અકર્મક હોય તો પેસિવ ન થઈ શકે. સી રાઈટ છે ને, રીડ્સ કરીએ. રીડ્સ ધીઝ બુક્સ. આનું નકાર કરો તો સી ડઝ નોટ રાઇટ અ લેટર. થઈ ગયું? ચાલો, તમે શીખી ગયા એવું હું તમને પૂછું, તમને આવડતું હોય એવું. હું એમ કહું કે આ વાક્યનું પેસિવ કરો. આઈ રાઇટ અ લેટરનું પેસિવ. આ તો એક્ટિવ છે. આ વાક્ય કેવું છે? એક્ટિવ. હવે એનું પેસિવ કરો અહીંયા. તો લેટર, સોરી જગ્યા ફેરવવી છે, મજા નથી આવતી શીખવવાની. હું અહીં છાપી નાખું. આઈ રાઇટ અ લેટર. She reads these books. She reads these books. અવળું મેદાન મૂકીને ગલીમાં થોડું ક્રિકેટ રમાય. હવે આનું તમે નકાર કરો. હું તમને એમ કહું છું આઈ રાઇટ એ લેટર, તો શું થશે? અથવા પહેલાં આપણે એક સ્ટેપ થોડુંક ચેન્જ કરીએ. આ રાઇટ એ લેટરનું પેસિવ કરો. પેસિવ, નકાર નથી કરવું. એ તો મેં હમણાં કરાવી દીધું એટલે તમને આવડે જ છે.
આનું પેસિવ કરો. આઈ રાઇટ અ લેટરનો અ લેટર ઇઝ આવશે. હા, ઇઝ રિટન બાય મી. થઈ ગયું પેસિવ. હવે આ વાક્યનું નકાર કરો તો શું થશે? હમણાં મેં શીખવું. આઈ ડુ ડસથી નકાર થાય ને સાદા વર્તમાન કાળનું. આઈ ડુ નોટ રાઇટ અ લેટર. હવે હું તમને એમ કહું કે આનું પેસિવ કરો તો મેં ક્યાં હજી નકારનું શીખવાડ્યું નથી? શીખવાડ્યું ને તોય તમને આવડી જશે. હું તમને એમ કહું કે આ વાક્ય હકારમાં હોય તો શું હોય? આ વાક્ય આઈ ડુ નોટ રાઇટ અ લેટર હકારમાં હોય તો શું હોય? જવાબ આપો છે. ઉપરનું વાક્ય હોય. આ વાક્ય હકારમાં હોય તો કેવું હોય? ડુ નોટ ન હોય તો આ હોય આઈ રાઇટ એ લેટર. ડુ નોટ અહીંથી નીકળી જાય એટલે થઈ ગયું આઈ રાઇટ એ લેટર. હવે હું એમ કહું કે આ વાક્યને તમે હકાર વિચારો તો શું હોય? આઈ રાઇટ એ લેટર. હવે હું એમ કહું કે એનું પેસિવ કરો તો શું આવે? અ લેટર ઇઝ રિટન બાય મી. હવે હું તમને એમ કહું કે આ પેસિવમાં જે વાક્ય આવ્યું એને નકાર બનાવી નાખો. તો હાલો આપણે બનાવીએ. અ લેટર. હવે ઇઝ વાળું હોય તો નકાર કરવું સહેલું છે. નોટ મૂકો એટલે નકાર. તો એ લેટર ઇઝ નોટ રિટન બાય મી. મેં અહીં વધારાનું શું લખ્યું? નોટ. આ વાક્યમાં અહીં વધારાનું શું આવ્યું હતું? ડુ નોટ. ડુ નોટ આવે તો તમે કાલે જે લાસ્ટ લેક્ચરમાં જે પાકું કર્યું ને એમ જ પેસિવ કરવાનું. ખાલી વધારાનું શું મૂકવાનું? નોટ. ચાલો હવે હું તમને એમ કહું આનું નકાર કરો તો તમે શું કરશો? સી ડઝ નોટ રીડ. એસ કે એસ નીકળી જાય ને 10થી જ્યારે તમે નકાર કરો ત્યારે. સી ડઝ નોટ રીડ ધીઝ બુક્સ. થઈ ગયું. હવે હું તમને એમ કહું છું કે આનું પેસિવ કરો. આનું ઉપરના વાક્યનું તો શું થશે? ધીઝ બુક્સ. સાદો વર્તમાનકાળ છે એટલે એમિઝારમાંથી આર. રીડનું વિથરી રીડ જ થાય. બાય ઓર. થઈ ગયું. આ કેવું છે? વિધાન છે. પહેલું વાક્ય કેવું હતું? વિધાન. બીજું વાક્ય કેવું છે? વિધાન છે. હવે એની નીચે આ વાક્ય કેવું છે? નકાર છે. આપણે કેનાથી નકાર કર્યું? ડઝ નોટ લગાડી નકાર કર્યું. એસ નીકળી ગયું અહીંથી. તો સી ડઝ નોટ રીડ ધીસ બુક્સ. તો હવે હું તમને એમ કહું કે આ પેસિવ. થોડીક વાર માટે હું એમ કહું કે આનું નકાર કરવું છે. સોરી, આ નકાર છે ને એનું પેસિવ કરવું છે. આ નકાર છે અને એનું પેસિવ કરવું છે. તો તમે થોડીક વાર માટે યાદ કરવા જાઓ, પણ એમ નથી કરવું. પણ હું તમને બીજી ટ્રીક આપું કે જો આ નકાર ન હોય અને હકાર હોય તો વાક્ય કયું હોય? ઉપરનું હોય. હવે હું એમ કહું કે એનું પેસિવ કરી નાખો તો એ તો કાલે તમે શીખા. તો આ થઈ ગયું ધીસ બુક્સ આર રીડ બાય હર. હવે હું એમ કહું કે આ પેસિવ જે વાક્ય આવ્યું ને એનું નકાર કરી નાખો નીચે તો શું થાય? ધીસ બુક્સ આર. નકાર કરવું એટલે એમિઝાર પછી નોટ મૂકી દો એટલે નકાર. આર નોટ રીડ બાય હર. શું આવ્યું વધારાનું અહીંયા? નોટ. બાકી ઉપરનું સરખું નીચેનું સરખું. આ ઉપરનું અને નીચેનું બે સરખા. ખાલી આમાં વધારાનું નોટ આવ્યું, આમાં વધારાનું નોટ આવ્યું. આમાં નકાર કરવા માટે ડુ નોટ આવ્યું ને અહીંયા ડઝ નોટ આવ્યું. આ સાદા વર્તમાનકાળનું નકારની વાત થઈ. આવી રીતે સાદો ભૂતકાળ હોય તો શું કરવાનું? સી ડીડ નોટ થ્રો. THROW. She did not throw stones. હવે હું તમને પૂછું આ વાક્ય હકારમાં હોય તો શું હોય? તો લખો તમારા નોટમાં સી થ્રુ. આમ હોય
આ કેવું છે? અકાર છે. આ કેવું છે? નકાર છે. સી થ્રુ સ્ટોન્સ. હવે હું તમને એમ કહું કે આ જે હકાર આવ્યું એનું પેસિવ કરો તો સ્ટોન્સ આગળ આવી જશે. સ્ટોન્સ વેર થ્રોન બાય ઓર. થ્રોન બાય ઓર. દેખાય છે ને? એ ઓર છે, છેલ્લે દેખાય નહીં. હવે હું તમને એમ કહું કે આ જે નકાર આવ્યું ને એનું પેસિવ કરો તો તમારે મેં ક્યાંથી શીખવું. પણ હું તમને એમ કહું કે ઉપરનું પેસિવ છે ને એને નકારમાં ફેરવો તો સ્ટોન્સ વેર નોટ થ્રોન બાય ઓર. વધારાનું અહીં મેં શું લીધું? નોટ. આમાં વધારાનું શું આવ્યું? ડીડ નોટ આવ્યું અને આ થ્રુ હતું એ શું થઈ ગયું? થ્રો થઈ ગયું. તો ડીડ નોટ ઉપરથી ખબર પડે કે આ સાદો ભૂતકાળ છે તો તમારે સાદા ભૂતકાળ પ્રમાણે વોઝ વેર અને V3 લેવાનું, પણ વધારાનું શું રાખવાનું? નોટ રાખવાનું. આ રીતે મિત્રો બધાય કાળનું થાય. હમણાં આપણે એક્ઝામ્પલ અને કોષ્ટકથી તો શીખવાના જ છીએ, પણ આ ટ્રીક હતી. મેં તમને કીધું ને હું તમને ટ્રીક શીખવીશ. હવે તમને કાલનું આ ના આવડતું હોય તો આજની ટ્રીક કારગત નીવડે કયો છે? ઓકે. મારી પાસે ઘણા વિદ્યાર્થીઓ મીડિયમ ઇંગ્લિશવાળાએ સર અમને એક્ટિવ પેસિવ શીખવાના અથવા ઇનડાયરેક્ટ સ્પીચ શીખવાના, અમને નથી સમજાતું. તો હું એને શીખવતો હોઉં. હમણાં એક અમારા રિલેટિવ છે કેશોદ ભણતી દીકરી, અને ત્યાં જ રહે છે, અહીંયા આવ્યા હતા. તો એને મેં વોઇસ આખું કરાવી દીધું. લગભગ 2.5 કલાક લાગી હતી, પણ બહુ બ્રિલિયન્ટ હતી. 95% ખેંચે એવી. એટલે 2.5 કલાકમાં આખું શીખાઈ ગયું હતું. અમારા જ એપાર્ટમેન્ટમાં મીડિયમ ઇંગ્લિશ 10મું ભણતો એક સ્ટુડન્ટ છે, એને ઇનડાયરેક્ટમાં થોડોક પ્રોબ્લેમ પડે છે. તો આજે હું એને શીખવવાનો છું. આ લેક્ચર તો તમારી સામે પરમ દિવસે નહીં પણ આ શુક્રવારે આવશે, સોમવારે આવશે, બુધવારે, આજે ગુરુવારે ને, તો કાલે આપણે કયો મૂકશું? અને પહેલાંનો એટલે બુધવારે આવશે સીધો. સોરી, બુધવારે નહીં પણ હું ગુરુવારની વાત કરું. અત્યારે લેક્ચર ઉતારું છું એ દિવસ છે ગુરુવાર. તો આજે હું એને બોલાવવાનો છું. ઇનડાયરેક્ટ સ્પીચ એને હાલી ગયું છે પણ આવડતું નથી. એ કે પ્રશ્નાર્થ વાક્યોમાં પ્રોબ્લેમ થાય છે. હું 1/2 કલાક લાગશે, કારણ કે એ પણ બ્રિલિયન્ટ છે, મને ખબર છે. એવી તમને કાંઈ પણ મદદની જરૂર હોય તો પણ તમે મને ફોન કરજો. એવી પોસિબિલિટી છે કે હું તમને પર્સનલી પણ મદદ કરી શકું. મેક્સિમમ તો તમે મારા લેક્ચરને મારી મેથડથી ટેવાયેલા છો એટલે સમજાઈ જ જતું હોય છે. છતાંય કંઈક ક્વેરી હોય તો તમે વોટ્સએપથી પેલો ઓપ્શન, વોટ્સએપમાં ઓડિયોથી, અને એમ નહીં તો કંઈ સ્ક્રીનશોટ કે પાડીને ગમે એમ પૂછી શકો, ફોન કરીને પૂછી શકો. અને વધુ સમય લાગે એવું હોય તો આપણે રૂબરૂ મળીને પણ એ એકાદા સ્ટુડન્ટને ક્યાંય માની લો કે ભણાવવું હોય તો એ કંઈ એવી મનાઈ નથી. આપણે ભણાવવું કરતાં એને ગાઈડલાઈન કરવું છે ને, તમને માર્ગદર્શન આપવું છે ને, એ તો અમારી ઘરે અહીંયા બાજુમાં રહેતા હોય સ્ટુડન્ટ આવે તો અમે ભણાવીએ છીએ, તો એવી રીતે તો છૂટ જ છે ને. ઓકે, ટ્યુશન કરવાની મનાઈ છે, સ્કૂલ ચલાવવાની મનાઈ છે, ઘરે ભણાવવાની મનાઈ નથી. તો આપણે આગળ વધીએ. ઘરે ટ્યુશન કરવાની મનાઈ છે પાછી. અર્થઘટન અલગ અલગ હોય. સાદો વર્તમાનકાળ. હવે જોજો, સાદો વર્તમાનકાળ એમાં નકાર વાક્ય રચનાનો જ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો કરતાં પછી શું હોય? ડુ અથવા ડઝ હોય, પછી શું હોય? નોટ હોય, અને પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય ને. એવી રીતે સાદો ભૂતકાળ, તો એમાં શું હોય?
ડીડ હોય પ્લસ નોટ હોય પ્લસ મૂળરૂપ હોય. એવી રીતે સાદો ભવિષ્યકાળ, એમાં સેલ અથવા વિલ હોય પ્લસ નોટ હોય પ્લસ મૂળરૂપ હોય. મોડલ ઓક્ઝિલરીમાં પહેલાં મોડલ હોય પ્લસ નોટ હોય પ્લસ મૂળરૂપ હોય. પૂર્ણ વર્તમાન કાળમાં પહેલાં હેઝ હોય પ્લસ નોટ હોય પ્લસ V3 હોય. ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર હોય પ્લસ નોટ હોય પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય. હવે પેસિવ કરો તો મારે તમને બહુ કંઈ, આ તો એક્ટિવનું થયું, કાર્ડમાં જ આવે. આ બધું આપણે 12 કાર્ડ શીખ્યા, એમાં બધું એના નકાર કેમ બનાવે એની વાક્ય રચના જ છે, બીજું કંઈ નવું છે નહીં. એક્ટિવ તો તમને કાર્ડ આવડે છે એટલે આવડે જ છે, એમાં કંઈ તમે શીખતા જ નથી એક્ટિવમાં. પેસિવમાં શું શીખવાનું છે તો કે ટ્રીકથી શીખવાનું. અત્યારે જેવું તમને શીખવું ને એ ટ્રીક છે. શું? સહાયકારક લેવાના. પહેલાં એમ ઇઝ આર, આના વોઝ વેર આપણે પાકું કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં. આમાં સેલ વિલ, આમાં મોડલ ઓક્ઝિલરી, આમાં હેવ કે હેઝ, આમાં એમ ઇઝ આર. હવે આ સહાયકારક છે ને, આ બધા એવું છે સહાયકારક છે. આ બધા એવું છે સહાયકારક ક્રિયાપદ છે. આ સહાયકારક ક્રિયાપદ પછી તરત જ નોટ મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? નોટ. નોટ 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 મૂકી દીધું બધામાં નોટ. નોટ મૂકી દીધા પછી V3 લેવાનું. આમાં શું આવે? આપણે લાસ્ટ લેક્ચરમાં જે પાકું કર્યું હતું એમિઝાર પ્લસ V3, વોઝવેર પ્લસ V3, સેલવિલ પ્લસ V3, મોડલ પ્લસ સેલવિલ પ્લસ BV3, મોડલ પ્લસ BV3, હેવેસ પ્લસ BV3, એમિઝાર પ્લસ બીંગ V3. મિત્રો બ્લુ કલર દેખાય છે વચમાં નોટ લખેલું, બસ આ વધારાનું મેં એડ કર્યું. આવે ક્યાં? પહેલા શબ્દ પછી એમ ઇઝ આરમાંથી તરત જ વોઝવેર કરતાં પછી જે પહેલો શબ્દ હોય ને એમ ઇઝ આર હોય, વોઝવેર હોય, સેલવિલ હોય, મોડલ હોય, હેવેઝ હોય કે એમ ઇઝ આર હોય, ત્યાં નહીં રાખવાનું. પહેલા શબ્દ કરતાં પછી માની લો કે આમ એમ હોય કે આપણે એક નોર્મલ એક વાક્ય લઈ લઈએ, kites are flown by us. તો આ કરતા થયો, આ પેસિવનું જ વાક્ય છે. હવે એમાં આ આવ્યું તો આ પહેલો શબ્દ થયો કરતાં પછીનો, એના પછી નોટ લઈ લો એટલે એમિઝાર પ્લસ નોટ પ્લસ V3 આવી ગયું. આ રહ્યું એમિઝાર પ્લસ નોટ પ્લસ V3. પ્રોબ્લેમ ક્યાં કરાવે? આવા કાળમાં કરાવે. જો હું બીજા કાળનું વાક્ય લખું ત્યાં તમને પ્રોબ્લેમ થાય. જો સી વિલ ફ્લાય કાઇટ્સ, તમારું પેસિવ કરશો ને એટલે કાઇટ્સ વિલ, નકારમાં લખું છું, સી વિલ નોટ ફ્લાય કાઇટ્સ. તો કાઇટ્સ વિલ નોટ બી flown by her. હવે તમને ખબર છે કે will not be flown માં આ નોટ ક્યાં મૂકવું એવો એક પ્રશ્ન થઈ શકે. શું તમને ખબર છે પેસિવમાં શું આવે? સેલ વિલ પ્લસ BV3. નોટ ક્યાં મૂકવાનું?
વિલ પછી મૂકવાનું, બી પછી નહીં, અહીંયા નહીં. એટલે જ મેં પ્લસની નિશાની ક્યાંય રાખી જ નથી, એટલે જ નથી રાખી. કારણ કે હું એવું શીખવતો હસવા માટે, આ છે ને એ કાંગારું છે, આ એનું ઓલું કોથરીમાં બચ્ચું ના હોય એ છે, આ કાંગારું છે, આ એનું બચ્ચું છે, આ કાંગારું છે, આ એનું મોટું થઈ ગયેલું બચ્ચું છે થોડું, આ કાંગારું છે, આ એનું બચ્ચું છે, આ માતા છે અને આ એનો બચ્ચા છે. જો તમે નોટ ભૂલથી આમ કરી નાખો, મને જો હું એ વાક્યમાં સમજાવું, કાઇટ્સ વિલ, બીને હું અહીંયા લઉં, વિલ બી નોટ ફ્લોન બાય અ. તો હવે જોજો બરાબર, આમાં V3 આ છે, એના ભેગું જ એનું બચ્ચું છે. હા, આગળ નોટ છે ને, તો આ સાચું છે. ત્યારે આમાં V3 આવ્યું, મેં નોટ અહીંયા વ્હીલ પછી લેવાને બદલે ભૂલથી ક્યાં લીધું, બી પછી લીધું, એટલે અહીંયા નોટ નામની દિવાલ આવી ગઈ. અને આ બચ્ચું તો કે એની માથી જુદું પડી ગયું. હા, તો માતા વગર નાનું બચ્ચું હોય, માદા વગર અથવા માતા વગર જીવી ન શકે, એટલે મરી જાય. આ મરી જાય એટલે બાળ હત્યાનું પાપ તમને લાગે. તો ભગવાન તો અહીંયા ને જ હિસાબ કરે છે, આ જિંદગીનો હિસાબ આ જિંદગીમાં જ કરે છે. તો તમને સજા રૂપે જેલ ન પડે, એક માર્ક કપાય પરીક્ષામાં. એટલે આવી રીતે બી છૂટું નહીં પાડવાનું V3થી. એટલે મેં અહીંયા પ્લસ નથી કર્યું. તમને એમ થતું હશે કે ફલાણા સાહેબના વિડીયોમાં અથવા તો મારા દોસ્તારની નોટ લાવ્યો હતો એમાં તો આમ આપી વાક્ય રચના, અથવા તો હું ફલાણી સ્કૂલમાંથી ભણતો 9માં અથવા ફલાણા ક્લાસીસમાં જતો ને હવે અહીં ઉડાનમાં આવ્યો તો હવે આમાં તો સાહેબ આમ કરાવે છે. અમે તો એવું નહોતું જોયું. એ તો પ્લસ કરાવતા, એ એટલે કરાવતા કે આવી એક શક્યતા થાય, આવી એક શક્યતા ઊભી થાય. આ ઘોંઘાટ આવે નીચે કંઈક ફેરવે છે સામાન, તો આવી એક શક્યતા ઊભી થાય કે તમારું ખોટું પડે. તો આ વાક્ય ખોટું. શું કામે? તમે આ V3થી બીને જુદું પાડી દીધું. એટલે મેં આ 3-4 જે વસ્તુ બતાવીને એને છૂટી પાડવાની નહીં જ. ખાસ ધ્યાન રાખજો, અત્યારે હું જે વસ્તુ ઉપર ભાર આપતો હોઉં ને એ તમારા માટે બહુ જ ઉપયોગી હોય. ઓકે, તો આને બાકી નોટમાં ઉતારો, સ્ક્રીનશોટ કરી લ્યો અને બાકી નોટમાં આને ઉતારવાનું. હવે હું આના વાક્યો લખીશ અને એનું પેસિવ કરશું 6 વાક્યોનું. બરાબર? તો રેડી?
ચાલો જોજો લગ્ન ગાળો એના બગસ આવે 2 દિવસ હતા અમે લગ્નમાં. જોજો મયુરી વિલ નોટ ટેલ અ સ્ટોરી. યુ ડુ નોટ સી મી. હી ડીડ નોટ કોલ ધેમ. આઈ કુડ નોટ કાઉન્ટ ધ સ્ટાર્સ. હી હેઝ નોટ થેન્ક્ડ અસ. પિયુષ ઇઝ નોટ ડ્રોઈંગ ઇટ. આ બધા નકાર વાક્યો છે. મેં આડાવડા ક્રમ રાખ્યા. તમે એક એક કાર્ડ અને પકડો. પહેલો કાર્ડ કયો છે? સાદો વર્તમાન કાર્ડ. તો કયો છે? આર્યો. હવે તમારે ખાલી થોડીક વાર માટે એમ જોવાનું કે ડુ નોટ નથી અહીંયા, તો તમે પેસિવ શું કરો? યુ સી મીનું મીને આગળ લાવો એટલે શું થઈ જાય? આઈ. એમ ઇઝારમાંથી એમ. આઈ એમ સીન બાય યુ. નોટ મૂકવાનું. આમાં ડુ નોટ છે તો આપણે નોટ ક્યાં મૂકવાનું? આને નકારમાં ફેરવો તો અહીંયા. બીજી રીતે કહીએ તો કર્તા અને કર્મના સ્થાન તો ફેરવા, એટલે મી અહીંયા આવ્યું એટલે આઈ થઈ ગયું, પણ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ V3 કરવાનું હતું એટલે આપણે આમ લેવું પડે. હવે આ કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો એમાં હી ડીડ નોટ કોલ ધેમ. હી ડીડ નોટ કોલ ધેમ તો દે વેર. હવે સાદા ભૂતકાળનો પેસિવમાં તમે હમણાં જે અહીં આપણે રબ કરીને તમે એની પહેલાં જે હતું એ તમે જે પાકું કર્યું કે લખ્યું પાકી નોટમાં એ જુઓ. એમાં શું હતું? ડીડ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ. તો આર્યું ડીડ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ. એના પેસિવમાં શું હતું? વોઝ વેર પ્લસ નોટ પ્લસ V3. તો કરતા જાઓ તેમને આગળ લેવા એટલે તે થઈ ગયું વેર પ્લસ નોટ વોઝ વેર પ્લસ નોટ પ્લસ V3 કોલ્ડ બાય હિમ. બહુ ઇઝી છે મિત્રો. આઈ કુડ નોટ કાઉન્ટ ધ સ્ટાર્સ. પણ એની પહેલાં આલે ક્રમ પ્રમાણે સાદો ભવિષ્યકાળ. તો મયુરી વિલ નોટ ટેલ અ સ્ટોરી. આગળ શું લાવશો? અ સ્ટોરી વિલ. મેં તમને હમણાં નોટની રામાયણ સમજાવી હતી કે નોટ આમ કે આમ થાય તો ખોટું પડે. અ સ્ટોરી વિલ નોટ બી ટોલ્ડ. A story will not be told by. શું કામે? તો કે સેલ વિલ પ્લસ V3 આવે, એમાં નોટ વધારાને મૂકવાનું છે તો ક્યાં મૂકવાનું? પહેલા શબ્દ પછી, કરતા પછી પહેલો શબ્દ આવે એના પછી નોટ આવે. નોટ બી ટોલ્ડ બાય મયુરી. હવે મોડલ ઓક્ઝિલરી. તો આઈ કુડ નોટ કાઉન્ટ ધ સ્ટાર્સ. ધ સ્ટાર્સને આગળ લાવો એટલે ધ સ્ટાર્સ could not be counted by me. The stars could not be counted by me. તો મોડલ પ્લસ V3 વધારે નોટ મૂકવાનું. ક્યાં મૂકવાનું? કરતા પછી આવતા પહેલા શબ્દ પછી. હી હેઝ નોટ થેન્ક્ડ અસ. અસના આગળ લાવો એટલે વીની અરે હેવ આવે. યુ તો હેઝ આવે. તો વી હેવ નોટ બીન થેન્ક્ડ બાય હિમ. પિયુષ ઇઝ નોટ ડ્રોઈંગ ઇટ. તો ઇટને આગળ લાવો એટલે ઇટ જ રહેશે. કરતા ઇટ ને કર્મ ઇટ. ઇટ ઇઝ નોટ બીઇંગ ડ્રોન. It is not being drawn by Piyush. હવે મિત્રો ખાસ આમાં તમારે જોવાનું શું? નોટ ક્યાં મૂકવું ને એ સૌથી અગત્યનું છે. નોટ ક્યાં મૂકવું એ હું તમને હાઇલાઇટ કરું છું. જુઓ બરાબર. આ કરતા છે, એના પછી આવતો પહેલો શબ્દ વિલ અને એના પછી નોટ. આ કરતા છે. સોરી રોંગ નંબર. બાજુવાળાને ત્યાં ટપાલ વહી ગઈ ભૂલથી. અહીંયા મારે પેસિવમાં શીખવાનું છે નોટ ક્યાં મૂકવું એ. આપણા ક્રમ પ્રમાણે લઈએ. આમાં જે આપ્યા છે એ સ્ટોરી. આ કરતા સ્થાને સ્ટોરી. એના પછી આવતો પહેલો શબ્દ વિલ અને એના પછી તરત જ નોટ લેવાનું.
बराबर। आमा करता पछी आवतो पहलो शब्द एम। ऊंधू कर्यु ड्रॉइंग नहीं फावतुं मने, ऊंधो हाथ पड़े छे, फरवुं जोईए। हवे हालशे गाड़ी। आई एम एना पछी ए साहेब आ करता एना पछी आवतो पहलो शब्द पछी तरत नोट लेवानुं। आमां आ करता एना पछी आवतो पहलो शब्द पछी नोट लेवानुं। आमां आ करता पेसिवनी ज वात हाले छे, एना पछी आवतो पहलो शब्द पछी नोट लेवानुं। आ बधी ट्रीको छे, भूल ना थाय ने एनी। आ करता एना पछी पहलो शब्द पछी तरत नोट लेवानुं। आ करता एना पछी आवतो पहलो शब्द पछी नोट लेवानुं। आनाथी हूँ शुं शीखवा मागुं छुं के पहला शब्द ने सहायकारक मानवामां आवे छे अने सहायकारक पछी हमेशा नोट लगाडो એટલે નેગેટિવ થાય કોઈ પણ વાક્યનું, એક્ટિવ હોય પેસિવ હોય। આમાંય બધે જો આ વિલ છે તો નોટ। ઇવન અહીંયા જુઓ ને, આ ઇઝ સિંગિંગ છે, ઇઝ નોટ તો નોટ ક્યાં આવ્યું? ઇઝ ડ્રોઈંગ છે તો નોટ ક્યાં આવ્યું? ઇઝ પછી આવ્યું। પહેલા શબ્દને સહાયકારક માનવામાં આવે। ઇવન તમને અહીંયા ભલે ને આપણે ડુ નોટથી બનાવ્યું, પણ કરતાં પછી પહેલો શબ્દ તો ડુ છે ને, તો પછી નોટ। ભલે ડુ નોટ આખું આપણે જવું પડે, પણ જસ્ટ કહેવાનું સમજાઈ ગયું। પેસિવમાં પહેલા શબ્દ પછી કરતાં પછી પહેલો શબ્દ ને એના પછી તરત નોટ આવે। હવે તમે આ રાઉન્ડને ખાલી જુઓ, આ રાઉન્ડને આ રાઉન્ડ, આ રાઉન્ડ, આ રાઉન્ડ, આ રાઉન્ડ, આ રાઉન્ડ, આ રાઉન્ડ। હવે બધા રાઉન્ડને વાંચો। કાલે તમે જે પાકું કર્યું ને એ આવી ગયું। વિલ પ્લસ બી V3, એમિઝાર પ્લસ V3, ત્રીજામાં વોઝવેર પ્લસ V3, ચોથામાં મોડલ પ્લસ બી V3, પાંચમામાં હેવેસ પ્લસ બીન V3, છઠ્ઠામાં એમિઝાર પ્લસ બીઇંગ V3। ઓકે, તો આ રીતે આ 6 વાક્યો નકારમાં આપણે શીખ્યા। હવે એ રાઉન્ડની વચ્ચેનું તમે જુઓ ને તો વચમાં શું આવી ગયું? ખાલી દરેકમાં 6-6માં જુઓ, આ 2 રાઉન્ડની વચમાં જુઓ નોટ હશે, 2 રાઉન્ડની વચમાં જુઓ નોટ હશે, 2 રાઉન્ડની વચમાં નોટ। તો નોટ મૂકવાથી નકાર થાય છે કોનું? તો કે તમે પાકું કર્યું એની વચમાં એમિઝાર પ્લસ V3, તો એમિઝાર પછી નોટ મૂકી દો, પછી V3 લ્યો, થઈ ગયું। તો ટ્રીક થઈ ને? આ વાત હતી નકારની। હું નકારના તમને ઉદાહરણ આપું છું હોમવર્કમાં 6 વાક્યો, કારણ કે હવે થોડુંક તારું થવા એવું છે એટલે હું તમને 6 વાક્યો આપીને છૂટા કરું છું। જ્યારે શિયાળાનો દિવસ છે ને એટલે બહારના જે પ્રકાશ હોય ને એના ઉપર જ અમે લેક્ચર લઈ શકીએ। ટ્યુબલાઇટને એવું બંધ રાખવું પડે, નહીં તો રિફ્લેક્શન આવે બોર્ડ ઉપર વધારે અને પછી દેખાય નહીં તમને અને મજા ન આવે। એટલા માટે અમે જે કાંઈ રિફ્લેક્શન આવે છે ને એ વિન્ડોના આવે છે, નાના મોટા આવતા હોય તોય, પણ વધારે એવી કેર લઈએ। હોમવર્ક નકાર રચના। છ વાક્યો। યુ should not beat him. He will not bite his brother. Mohan, do not learn English. You did not sell your house. Meera has not done this item એટલે વાનગી। છઠ્ઠું,
Sunil is not following us. મિત્રો આ 6 વાક્ય નકારના છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા. આ 6 વાક્યો સ્ક્રીનશોટ કરી લેજો. આ 6 વાક્યો તમને હોમવર્કમાં બરાબર કરવાનું શું મેં તમને સમજાવી દીધું કે મોડલ હોય તમે પેસિવ કરો તો કરવાનું શું, તો કે નોટ નથી થોડીક વાર માટે એમ માનીને કરી નાખો. તો હી શુડ નોટ બી બીટન બાય યુ, તો બીટનું શું થશે? બીટન. તો હી શુડ નોટ બી બીટન બાય યુ. હવે તમે આને હી ના આગળ લેવા, તમારે વધારે નોટ ક્યાં રાખવાનું? શુડ પછી, આમાં વિલ પછી, આમાં એમિઝાર પછી નોટ રાખવાનું, આમાં વોઝવેર પછી નોટ રાખવાનું, આમાં હેવેસ પછી નોટ રાખવાનું, આમાં એમિઝાર પછી નોટ રાખવાનું. વધીને રહી વાત V3, તમને ના ખબર હોય તો બીટ, બીટન, આમાં બાઇટ, બીટ, બીટન, આમાં લર્ન, લર્ન્ટ, લર્ન્ટ, અથવા બે થાય, ઈડી પણ લાગે, બે તમે કરી શકો. આમાં સેલ, સોલ્ડ, સોલ્ડ, આમાં ડુ, ડીડ, ડન, આમાં ફોલો, ફોલોડ, ફોલોડ. ઓકે મિત્રો, હવે મારે હોમવર્ક જોશે પરફેક્ટ. વાક્યરચના પાકી કરી લેજો અને આ બધું વ્યવસ્થિત જવાબ હોમવર્ક કરીને આવજો અને મોઢે કરજો. ક્યાંય જોઈને ક્યાંય એક વસ્તુ જોતા જાઓ ને એક કરતા જાઓ તો બધાય કરી દે, એમાં કંઈ નવી નવાઈ નથી. ઓકે, તો જસ્ટ કહેવાનું એમ છે કે તમારે એવી રીતે હોમવર્ક કરવાનું કે આ વાક્યો લખી અથવા તો આનો સ્ક્રીનશોટ પાડી અને રફ નોટમાં સીધો જવાબ લખશો તોય ચાલશે હોમવર્કમાં. કારણ કે મારે ચેક નથી કરવાનું, તમે હોમવર્ક તમારી હાથે ચેક કરી લેવાનું છે, પણ તમે કરો એ મહત્ત્વનું છે. રાઈટ? ઓકે, બાય, થેન્ક યુ, વેરી ગુડ. ઓકે.